બરાબર त्यागने में उसका ले संकोच केवल उचित ही नहीं आदरणीय भी है। परंतु अब तो भानुमति को पुतलों त्याग કેમ કાન પકડાના જાનુ ને કેમ કાન પકડાના એ अंदर यह के संपन्न करने की प्रतिज्ञा कर चुके हैं। अपनी मृत्यु का जरा सा भी भय नहीं है। मृत्यु को नष्ट करने का हर प्रयास नहीं किया है। ભાગો 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 प्रयास विफल कर दिया है। उसने मायावी विद्या का प्रयोग करके कैसे धोखा दिया था ये तो आपने देख ही लिया देवी। भानुमति कृत्या का वध मायावी विद्या से निसंदेह कर सकती थी, परंतु उसने ऐसा करने के बदले અરે વાહ स्वयं नष्ट होने का मायावी नाटक रचाकर ધીમે धीमे धीमे हो प्रद्युम्न की रक्षा की। इतना नहीं, उसने अपनी माया से शंबरासुर का रूप धार कर उसे आत्मदाह की आज्ञा भी दी थी। वो गुरुदेव की हत्या करना चाहती थी, क्योंकि केवल गुरुदेव को ही ये रहस्य का ज्ञान था। प्रद्युम्न ने शंबरासुर का वध करने के लिए जन्म लिया। બેન નથી એની બેલેન્સ પૂરું થઈ જાય થાકી ગઈ બિચારી હવે. शंबरासुर का वध करेगा कैसे? इसके लिए देवी अब हमें केवल इतना ही करना है कि ઈનો ઉદય હવે પડી સડી. उसकी उंगली पकड़कर पुत्र मोह के चक्रव्यूह से बाहर निकाले। उसे याद दिलाना है कि उसने वचन दिया था कि वो मायावी तथा रसायन विद्या का प्रयोग त्रिलोक के कल्याण के लिए ही करेगी। और अब वो समय आ गया है। અરે વાહ हमारी शेरी बैंगलोर में रहती है ना। આ થાકી જાય. माँ बाहर नहीं जाना। मैंने कहा अरे उसने कहा मैं टेंशन હવે मत लो, જાય. हम फेसबुक पे कुछ करें। और सच्ची में हर संडे को कोई ना कोई आता है और दवाइयाँ બહુ સરસ અરે વાહ હાલો મોટા બચ્ચાની બાજુમાં આ કઈ જા. કારણ કે હવે જે દ્રશ્યો આપ જોશો તે ભયાનકતાની કહાની રજૂ કરે છે. આપ જ્યારે ચારે બાજુથી ઘર કરી જાય તો શું થાય તે આ દ્રશ્યોથી સમજો. હા કઈ જાય તો મજા એમપી નવ જિલ્લા આમ છે વરસાદી પાણીનો પ્રહાર કોને કહેવાય તે આ દ્રશ્યોથી સમજો. નર્મદામાં પાણી બહુ બહાર લાગ્યું છે પાણી. નજર પહોંચે બહુ આઈ ત્યાં આંખોની સામે અય્યો મર ગઈ અય્યો. જ્યાં બધું જ સવારનું છોડ્યું છે અત્યારે પહોંચી ગયું છે નર્મદા. શું રસ્તો નર્મદા ખાલી કરવાની એટલે નદીઓમાં આવતા 9:30 લાગ્યું છે 10 લાખ જૂનું સુધી પાણી પાણી પ્રવાહ જે ધસમસતા વેગે જે કોઈના પણ ના રોકે એ વધી રહ્યું છે. તો બસ ફક્ત આગળ જે આગળ જઈને દરિયાની તો મળશે પણ તે પહેલા આ જે ટોટલ જે જશે એ બધું આમ જ જશે ને તેની કલ્પના કોઈએ નવે કરી. નવ જિલ્લાનું બધું નર્મદામાં જ આવશે ના એમ કોઈ ટોટલ પાણી ગુજરાતમાં નું આવે આ ભયંકર દ્રશ્ય મધ્યપ્રદેશના સીમિયા છે જ્યાં તમામ વિસ્તારોમાં પાણીનો જોરદાર પ્રવાહ છે. આમ તમિલનાડુ લાગે ને તમિલનાડુ બોર્ડર લાગે ને એમ આ બધું છત્તીસગઢ લાગે આ બધું પંજાબ લાગે ગુજરાત લાગે મહારાષ્ટ્ર લાગે પડતું બધી બધું અને આજુબાજુના બધા જિલ્લામાં સૌથી વધારે જંગલ વિસ્તાર તો એમપી એમપી છત્તીસગઢ એમપી છત્તીસગઢ માત્ર છૂટું પડ્યું શક્તિ પરચો આપે છે. અને તેની શક્તિ ત્યાં હું ગઢ હતા કિલ્લા હતા છત્તીસગઢના પીડી પ્રદેશથી ગુજરાત રજવાડામાં જ બધે હતા ને. સરવાળ્યા છે. કે આપણે ગુજરાતમાં તો ઓછા છે બાકી તો બધા જિલ્લામાં. આ
તોફાની દ્રશ્યો મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમના છે. જો આ પાણી આવે ઇન્દિરા સાગર. દેશમાંથી ઇન્દિરા સાગર ડેમના તમામ 20 દરવાજા ખોલાયા છે. અહીંયા જ ડેમના પાણી સરદાર સરોવર ડેમમાં તોફાની વેગે આવતા લોકોની ચિંતાનું સ્તર વધી રહ્યું છે. સરદાર સરોવર ડેમમાં 11,06,000 ક્યુસેક પાણી જોરદાર આવક થઈ છે. ઉપરવાસમાં વરસેલો વરસાદ હવે નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો કરી રહ્યું છે. પડી તું હવે નર્મદા નદીના વહેણમાં તાકાત વધી છે. નર્મદા નદી ડેમમાં રહેલા પાણીનું જોર વધ્યું છે. સૌથી મોટું પટ પાણીથી ભરપૂર છે અને નર્મદાની આસપાસના વિસ્તારોમાં તેને લઈને સુઈ જા ભાઈ બાજુ સુઈ જાઓ. કિનારે રહેલા લોકોના ઘર સુધી મંદિરોના દ્વાર સુધી અને મલ્હાર રાવ ઘાટ સુધી મેઘ મલ્હાર છે. નર્મદા નદીનો તોફાન વેગે આગળ વધતું શક્તિશાળી અહંકાર છે. પણ બાવની ધર્મ આમ છે ને તો એને આ જવા દે. તેની કોઈને પણ ખબર રહેતી નથી. આવી સ્થિતિ એવી છે કે બાથરૂમમાં છે ને મધ્યપ્રદેશના ધોધમાર વરસાદથી નર્મદા નદીમાં પૂરનું સંકટ ફેલાઈ રહ્યું છે. સરકાર કમિશને નર્મદા જિલ્લામાં પૂરની આશંકા વ્યક્ત કરી છે. તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ સ્થિતિનો તાગ મેળવ્યો છે. અને આ બધાની વચ્ચે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. મોટા ભાઈને અહીંયા કોઈ બહુ ભૂલી ગઈ હતી અનેક ગામો એ કે મોટા ભાઈ હા થઈ ગયું કાબુ બની ગયા છે. અને પાણીના આ જ પ્રહારમાં ફસાઈ ગઈ છે અનેક જિંદગી. આ બસ બસ આપી જા અને આ અણધારી આફત વચ્ચે આ શું છે ફક્ત NDRF जिस कारण के लिए तुम्हें असुर कुल में जन्म लेना पड़ा है, उस काल की समाप्ति के बाद तुम्हें अवश्य मुक्ति मिल जाएगी. भानुमति, प्रद्युम्न को तुमने जो ममता दी है और अपने प्राणों की परवाह नहीं करते हुए प्रद्युम्न के प्राणों की जो रक्षा की है, इसलिए आज त्रिलोक में तुम एक आदर्श माता का उदाहरण बन गई हो भानुमति. भानुमति, पुत्र को जन्म देने वाली माता से पुत्र पर अपना सब कुछ न्यौछावर करके उसे पाल पोस कर बड़ा करने वाली माता का स्थान अधिक महत्वपूर्ण होता है. इसीलिए तो मुझे आज भी यशोदा मैया का कृष्ण कहते हैं. प्रभु, इतना आदर, इतना सम्मान आपने मुझे इस श्रापित जीवन में भी दिया है. इस उपकार का धन्यवाद मैं कैसे करूं प्रभु, कैसे करूं? ये सब तो विधि की लीला है भानुमति. मुझे तो यूं लगता है कि प्रद्युम्न के रूप में मेरा बचपन लौट आया है और बचपन की वो घटनाएं फिर से घटने लगी हैं. भानुमति, प्रभु और प्रद्युम्न दोनों के अवतार लोक कल्याण और धर्म की स्थापना के लिए है. दोनों ने अधर्मी असुरों का विनाश करने के लिए ही इस पृथ्वी लोक पर जन्म लिया है. भानुमति, अब तुम प्रद्युम्न को शीघ्र ही बड़ा कर दो. ગેલા આ કેવું ફિટ કરી દીધું લે. અરે આ ના ના એમ ચમચી પકડે પગથી એવું શીખે જ બેઠા બેઠા. કાલ સિંગના દાણા પકડતી હતી, પકડીને પછી કાંઈ આમ આમ પકડી
બાપુને આવડે છે એમ કરી બાપુને આવડે છે બાપુને પગમાં કેમ કરવાનું જોઈ લો એ બાન સુવા દે અહીંયા આવી જાય મારી પાસે આવી છે બાપા બામ છે બામ તને બોલ છે બા બહુ અભી આય છે લોકો પટાય છે એવું જ આવે આ તો सृष्टि के रचना ફક્ત આમ આવે છે हे पालनहार લે महत्वपूर्ण कार्य करने जा એમ रहा એવું હતું हूँ इसके लिए બાબા मुझे आपका आशीर्वाद चाहिए હે બાબા અલે હા મને શીખવા દે કોણ बहुत ही कंचा लड़का अच्छा है जो आपको पसंद है और फैमिली को भी जीवन साथी रखो બીબી આમાં ન હોય તાર પપ્પા મજા લાય કર દો લે રાજસ્થાનમાં વરસેલા વરસાદે બાલારામ નદીને બે કાંઠે કરી છે ઓસાડી ગામ છૂટું કરી દો સુરત માંગરો સુરત પાણીનો પ્રહાર ખતરનાક છે જાણે હમણાં તે બધું જ કેમ નથી પાણી છે મંદિરને થપાટમાંથી પાણી ઝડપ પકડી રહ્યું છે જાણે કોઈને પણ તે બાકી ન મૂકવાનું હોય આને કોકને ફોન લગાડે જા ફોન આવ્યો લાગે તને ખબર પડી ગયો મમ્મા મમ્મા સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદના કારણે ગઢડાના ગીરા નદી જે ઘાટી દૂર થઈ છે નદીના પટમાં પાણીના પ્રહારે બધું જ ખેદાન મેદાન કરી નાખ્યું છે મારી નાની બેન છે ને એનો ભૂલમાંથી લગાડી દીધો હતો ગોરાકા ધોળાકા કચ્છમાં પણ આ વખતે રેકોર્ડપૂર્ણ વરસાદ વરસ્યો છે તો ઉપાડતો નહીં આ ભૂલમાં કરી નાખે છે એ જળ પ્રકોપ લાગ્યો છે અંતરે ફોન કરી દે પૂછતો હોય કોણ રીતા તો અમર કરી નાખે તો એ કર્યું ના મેં કીધું ફોન આવે ને તો ઉપાડતો નહીં પણ યાર એટલા વાત જ તે કીધું હશે ભાઈ સમજો મેં કીધું મારી નાની બેન છે ને ભૂલ એ લાય ખોલ દો લાય જોયા વગર મોઢા આપણે લઈ લે લાય ખોલ દો લાય મુદ્રામાં પણ
આવશે રસ્તાઓની ઓવરટેક કરીને પાણી સતત આગળ વધી આવશે લોકોના ઘર સુધી ચાનમ ક્યાં હાથ્યો ઘર સુધી પાણી પહોંચશે ચાનમ ક્યાં હાથ્યો ચાનમ ક્યાં હાથ્યો તું અહીંયા હાથી તો અમરેલીમાં સૂર્ય ક્યાં હાથ્યું મમ્મી કરી દો અપી કરી અપી કે ખબર છે એટલે અપી કરી એમ ન કર ખાઈ જા મમ્મ ખાઈ એમ ખોલો એને એના થઈ પકડીને ખાશે એમ કે છે હા એમ हे प्रभु मैं काल चक्र की गति तेज करने का साहस कर रही हूँ इस कार्य के लिए मुझे आपकी अनुमति चाहिए પપ્પા ને બીજે આપણે મોટું અવશ્ય કીધું ભાઈ. બિસ્કિટ નું હે અવશ્ય. સ્ટ્રોબેરી इस समय तुम रसायन विद्या का उपयोग त्रिलोकी कल्याण के लिए ही कर रही हो इसलिए તો આજે જ ખોલ નાખો इसमें આજે જ किसी ખાઈ को લઉં कोई બધા आपत्ति नहीं है તો काल चक्र की તો गति તો तेज પછી करना તો ही બસ समय की મને मांग है ખાવાનું ન મન થાય हमारी सबकी अनुमति है इसलिए तुम निश्चिंत होकर इस शुभ कार्य का आरंभ करो परंतु प्रभु देवी रुक्मिणी प्रद्युम्न की बाल लीला से वंचित हो जाएंगी क्या मैं युवक प्रद्युम्न को शंबरासुर के वध के बाद फिर से बालावस्था प्रदान कर सकती हूँ महानावती काल चक्र की गति में बार बार हस्तक्षेप नहीं करना चाहिए तुमने एक बार गलती की थी થોડો जिसके परिणाम स्वरूप तुम्हें असुरपुर में जन्म लेना पड़ा એ મોઢામાં કંઈક છે જોજો શું નાખ્યું ये भूल मैं गाजर। फिर नहीं करूंगी महानावती ટક કરજે ટક કરજે એમાંથી કો ટક કરજે ટક करने से पहले ટક કરજે ટક यक्ष, गंधर्व और नाग देवता का अवश्य स्मरण करो वो तुम्हारे प्रद्युम्न को युवा अवस्था प्रदान करने में अवश्य सहायता करेंगे जैसी आज्ञा प्रभु जैसी आज्ञा